એક સરસ પ્રસંગ યાદ આવે છે. આ પ્રસંગથી એ ચોક્કસ આપણે સંદેશ મળશે કે જ્યાં સુધી કોઈ વ્યક્તિ આપણી પાસેથી મદદ નથી માંગતું ત્યાં સુધી આપણે મદદ માટે જવું જોઈએ કે નહીં. આ પ્રશ્નનો જવાબ હું આપની પાસેથી જ માંગીશ, પણ એ પહેલાં એક પ્રસંગ જેમાં કદાચ આ પ્રશ્નનો જવાબ આવી જ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ અને સત્યભામા ચોપાટ રમતા હોય છે. ભગવાન શ્રી કૃષ્ણ થોડી થોડી વારે ઝરૂખે જઈ અને ઊભા રહે છે. સત્યભામા પૂછે છે કે શું થયું, શા માટે આપ ચિંતિત છો? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મોટું અનર્થ થવાનું છે. ભર સભામાં દ્રૌપદીનું ચીરહરણ થવા જઈ રહ્યું છે. તો સત્યભામાએ કહ્યું, દ્રૌપદી આપણી સખી છે, એની મદદ કરવી આપણી ફરજ છે. પણ ભગવાન શ્રી કૃષ્ણએ સરસ વાત કહી કે એ મને યાદ કરે તો ને, એ મદદ માટે મને બોલાવે તો ને. અત્યારે દ્રૌપદી એ લોકો પાસેથી મદદ માંગે છે કે જેમાંથી કોઈ જ વ્યક્તિને મદદ કરી શકે એમ નથી. યુધિષ્ઠિર, ભીમ, અર્જુન અને ભીષ્મ પિતામહ સહિત તમામ પાસે એમણે હાથ જોડીને મદદ માગી, પણ તેઓ બધા જ લાચાર છે. અને ભગવાન શ્રી કૃષ્ણ મુકુટ ઉપર જે મોરપીંછ રાખતા હતા એવું જ એક મોરપીંછ એ સભામાં પણ રહેતું હતું. અહીંથી જાણે સત્યભામાએ સંકેત કર્યો હોય એમ દ્રૌપદીનું ધ્યાન એ મોરપીંછ ઉપર જાય છે અને મોરપીંછ ઉપરથી ભગવાન શ્રી કૃષ્ણની એમને યાદ આવે છે. અને પછી દ્રૌપદી ભગવાન શ્રી કૃષ્ણને મદદ માટે યાદ કરે છે. અને પછી આપ સૌ જાણો છો, અને ભગવાન શ્રી કૃષ્ણ જઈ અને દ્રૌપદીના ચીર પૂરે છે. આ પ્રસંગ ઉપરથી એક ચોક્કસ વાત છે કે જ્યાં સુધી આપણી પાસે કોઈ મદદ ન માગે ત્યાં સુધી મદદ માટે જવું કે નહીં, એ આ પ્રસંગ ઉપરથી સમજાય છે. અને બીજું, જ્યારે પણ ભગવાનને આપણે યાદ કરીએ છીએ ત્યારે એ કોઈને કોઈ સ્વરૂપે આપણી મદદ માટે આવી જ જાય છે. જરૂર હોય છે શ્રદ્ધાની. જય શ્રી કૃષ્ણ.